અમેરિકાનો ખાલિસ્તાની પન્નું પ્રત્યેનો પ્રેમ ફરી છલકાયો, કહ્યું હાઈ લેવલ સુધી મામલો ઉઠાવીશું। અમેરિકાએ એકવાર ફરીથી ખાલિસ્તાની આતંકી ગુરપંતવંત સિંહ પન્નુનો રાગ અલાપ્યો છે। અમેરિકાએ કહ્યું કે તે પન્નુની હત્યાના સંબંધમાં ચાલી રહેલી તપાસમાં ભારત સરકાર પાસે જવાબદારીની આશા કરે છે। અમેરિકી વિદેશ વિભાગે સ્પષ્ટ કહ્યું કે આ મામલાને અમેરિકા હાઈ લેવલ પર ભારત સરકારની સામે પોતાની ચિંતાઓને ઉઠાવતું રહેશે। ગુરપંતવંત પન્નુની હત્યાના પ્રયત્નને લઈને ભારતમાં તપાસ ચાલી રહી છે। અમેરિકાએ પોતાના એજન્ટ દ્વારા પન્નુની હત્યા કરાવવાનો આરોપ ભારત પર લગાવ્યો છે। વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું, અમે અમેરિકી ધરતી પર એક અમેરિકી નાગરિકની હત્યાના અસફળ પ્રયત્ન પર એક ભારતીય સરકારી કર્મચારીની કથિત ભૂમિકાના સંબંધમાં ભારત સરકાર પાસે જવાબદારીની આશા કરીએ છીએ। અમે હાઈ લેવલ પર સીધા ભારત સરકાર સાથે પોતાની ચિંતાઓને ઉઠાવતા રહેશે। નાયબ પ્રવક્તા વેદાંત પટેલને કેનેડામાં પણ થયેલા ગુરપંતવંત પન્નુની હત્યાના પ્રયત્ન વિશે જ્યારે પૂછ્યું તો તેમણે કહ્યું કે કેનેડાથી જે ખબર આવી છે, હું તમને કેનેડિયન સરકાર પાસે તે મુદ્દા પર ટિપ્પણી કરવા માટે કહીશ। આ ઘટના કેનેડાના અધિકાર વિસ્તારમાં થઈ છે। ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ગુરપંતવંત પન્નુની કથિત અસફળ હત્યાના કાવતરામાં સામેલ થવાનો આરોપ છે। ભારતે ખાલિસ્તાનને સમર્થન કરનાર ગુરપંતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો છે। યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આરોપ લગાવ્યો કે 52 વર્ષના નિખિલ ગુપ્તા ભારત સરકારના સહયોગી છે અને તેમણે અન્ય લોકોની સાથે મળીને ન્યૂયોર્કમાં પન્નુની હત્યાનું કાવતરું રચવામાં મદદ કરી હતી। પન્નુની પાસે અમેરિકાની સાથે કેનેડિયન નાગરિકતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।